મીટિંગ માટે જવાનું આજે મોટેરા બાઇક લઈને જવાનું છે તો બાઇક લઈને નીકળું છું જુઓ તો આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ ઇન્ટરનલ એટલે મારે જાતે જવું પડશે એ લઈ આપશે ડાયરેક્ટ છે ને કોલેજ જતો રહીશું અને અહીંયા જઈને એક્ઝામ દઈ પછી ઘરે આવશું આપણે બધા મળીને તમે જુઓ તો તમને દેખાડું તો નીકળું ત્યારે ચલો બાઇક ગરમ થયા ત્યારે જુઓ બાઇક ગરમ થઈ જાય તો નીકળું તમને દેખાડું ચલો અત્યારે જો બાપા સીતારામ ચોક પહોંચી ગયો છું એટલે એ વાળા રોડ ઉપર જ છું અત્યારે આ જ કેનાલ છે બાપા સીતારામ ચોક વાળી અને અત્યારે નીકળી ગયો છું ફટાફટ આપણે જતા રહીએ ચલો અત્યારે સાઈડ સીન દેખાડાયા નથી ચાલુ છે તો કેમેરો ફાટ હોય બધામાં મોટું ક્લિયર નહીં દેખાતું હોય તમને એટલે અમે રિટર્ન થઈશ ને દેખાડાશે તો દેખાડ દઈશ તમને બધા ચલો ફટાફટથી મિટિંગે પહોંચી જઈએ આપણે તો ગાઈસ આ છે આપણું એરપોર્ટ જુઓ અમદાવાદનું એરપોર્ટ આવે છે ને જે એ છે તમે જોયું હશે લગભગ તો નહીં જોયું હોય જેને એમાં જોયું હોય જોઈ લો ને જેને જોયું હોય એનો વાંધો નહીં કાંઈ આ એરપોર્ટનો રોડ છે આખો સ્મૂથ રોડ છે ને જુઓ અત્યારે ચલો અત્યારે હું નીકળી જાઉં ફટાફટ પાછો રસ્તામાં હરણ મળી ગયા હરણ તો જો તમને દેખાડો હું ઊભો રહી ગયો આ એરિયા હરણો જો માસી એમને ખાવાનું આપવા ગયા હતા અંદર મોર છે અંદર બીજું હશે કંઈક ખબર નહીં પણ અંદર હું જોવાતો નહીં અત્યારે મોડું થાય છે એટલે ચલો ફટાફટથી આપણે નીકળીએ પાછા હવે હું તો પહોંચી ગયો રમાડાએ જો આ રમાડાનું બેનર અને આમાં આપણું સ્ટેડિયમ એવું તમે દેખાડું જુઓ જો હા મેં રહ્યું દેખાય હજી અંદર જાઉં છું તો તમને પછી દેખાડું આખું હજી તો હું અંદર જાઉં છું અને આ રહ્યો જો રમાડાનો પુલ સ્વિમિંગ પુલ છે આ રહ્યો જુઓ હવે આપણે અંદર જતા રહીએ હોલમાં કોઈ તમને અહીંયા હોલમાં જઈને દેખાડું હોલ કેવડો છે આ રહ્યો છે જો બેંક આજનો મીટિંગ રૂમ મીટિંગનું પહોંચ્યું નથી કોઈ અહીંયા હજી તો હું અહીં બહાર બેઠો તો જો સ્વિમિંગ પુલ પાસે બેસું મેં કીધું ઘડી પછી જોઈએ અંદર જઈને બધા આવેલ અંદર જઈને તો મીટિંગ ચાલુ કરીએ આપણી ચલો ત્યારે બેસીએ અહીંયા નથી પણ મારે જવાનું હતું મેં તમને કીધું હતું કે એક્ઝામ ચાલુ થાય 7થી તો એક્ઝામ માટે નીકળું છું અત્યારે જો બાઇક ચાલુ કરું છું અત્યારે કરી બાઇક ચાલુ ફટાફટ અમે નીકળી જઈએ ચલો સાડાનો થઈ ગયા 10:30નો ટાઈમ છે હવે નીકળી જઈએ હું નીકળી ગયો છું જો બધા રસ્તામાં શું ફટાફટથી તમને અહીંયા પહોંચીને દેખાડી સીધું હવે સાઈડ સીન નહીં દેખાડ્યું મોડું થઈ ગયું છે તો હશે રસ્તામાં તો તમને દેખાડી દઈશ તો ચલો હું ત્યાં નીકળું અહીંથી અત્યારે ફટાફટથી તમે કોલેજે મળું
side. I don't wanna waste what's left. મીટિંગમાંથી હું કોલેજ પહોંચી ગયો, 10:30 પેપર આપવા ગયો અને 11 વાગે બહાર આવી ગયો. આપણા ઋષિભાઈ છે આને તો ઓળખો જ છો, મિયાવ. અહીંયા એમના મિયાવનું ભોક ભોક ન કરતા કોઈના માસે. તો અમે તને મોલમાં આવી ગયા છીએ અત્યારે. ઋષિભાઈ ચેલ્સી લેવા હતા પણ મણિનગરનો ભિખારી લાગતો હતો એટલે ન લીધા. ચલો હવે આગળ વધી. અમે પાછા આવી ગયા છીએ અહીંયા ખાવા માટે. આજે ખુશીબેન કંઈક અલગ જ દુનિયામાં છે. કિસકે સાથ લગે પડ્યું દ્રષ્ટિ એ રજુ દિલો પીક માંગે હાથ લઈને. ઋષિ સની એ મુમા मुमन तू रहने दे, तुझसे ना हो पाएगा. ઓય જલ્દી મંગાવ. ખાના ચાહીએ. એ હું મંગાવું છું, બોલ જલ્દી. શું ખાવાનું બોલ જલ્દી. શું મંગાવ્યા આજે દિલો ખવડાવે છે એટલે આપણે થોડી વધારે આઈટમ લઈ લેશું. જો ઓલી છોકરી ખાઈ મંગાય. પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ. ઓલી છોકરી ખાઈ મંગાય. એક પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ. એક अपना बीबीक्यू बर्गर. कौन क्लासिक पिज्जा. કોર્ન ક્લાસિક પિઝા. એક પેરી. એક પેરી પેરી. લીલા પગાર કેટલો છે તારો? અહીંયા સોડા છે જ નહીં દીલા, જો શેક હે. કાકા એક પેરી પેરી, એક કયો કીધો કયો પિઝા? कौन क्लासिक पिज्जा. એક કોર્ન ક્લાસિક પિઝા. તો ગાઈસ તમને ઓર્ડર આવી જાય પછી દેખાડું, બહુ વાર લાગશે આમાં. ઘરે આવી ગયું છે, આની ફ્રેન્ચ ફ્રાઈસ આવી ગઈ છે. ઓલાનો કંઈક શેક બેક મંગાવ્યો. શું મંગાવ્યો દિલા તે? એ પિઝા બાકી. મેંગો શેક મંગાવ્યો છે, પિઝા આવ્યો છે મારો હવે. હા તો ચલો આપણે ખાઈ લઈએ આ તો હવે. લાવો. ભાઈ તમને એક દેખાડું. હાથે તો એક. નીકળી ગયો ત્યારે ઓફિસથી કોલેજથી નાસ્તો કરીને નીકળી જાય. બહુ ખુશી જોડેથી આ રહી ખુશી આપણી. અને હવે જઈશી ઘરે. ઘરે જઈશી. હું જાઉં છું ઘરે. એને ઘરે ઉતારી હું મારા ઘરે જતો રહીશ. પછી અહીંયાથી ઘરે જઈને ખાઈ પછી નીકળી જાઉં ઓફિસ જવાનું. તો તમને દેખાડું. ચલો જુઓ આવીશ ઘરેથી સુધી કોલેજથી ઘરે ગયો. ઘરે જઈને ખાઈ પાછું ઓફિસ આવી ગયો છું. તમને રસ્તામાં દેખાડો નહીં, તડકો બહુ હતો અને ટ્રાફિક બહુ હતું એટલે. તો ચલો ફટાફટથી હવે આપણે કામ કરવા માંડીએ. આપણું કામ એટલે એક ડોક્યુમેન્ટ ઓનલાઈન કાઢવાના છે. જો નીકળી જાય ને પછી ઓલે કપડાં લેવા જવું તો નીકળીએ આપણે. ચલો કરવા માંડીએ પહેલાં આપણું કામ ને ડોક્યુમેન્ટ કાઢી પછી નીકળી કપડાં લેવાનું છે. હું નીકળી ગયો સાહેબના કપડાં લેવા માટે. એટલે જેમના લેવા ગયા હતા આપણે છે એ આપવાના છે રિટર્ન અને બીજા લેવાના છે. તો એ આપણે એમના ભાઈના ઘરે છે. તો એમના ભાઈના ઘરે પહોંચી જાય અહીંયા લઈને પછી આપણે પાછા નવા લેવાના છે. અહીંયા લેવા જતા રહીએ. ચલો તમને હું દેખાડું. ચલો અહીંયાથી રિટર્ન થયું ત્યારે હું આ બધું લઈને આવી ગયો છું ઓફિસે પાછો. થપ્પો કર્યો છે અહીંયા. હવે સર જાઉં છું લેવા હાટું. અહીં પેલા ફોન કરવાનો છે અહીંયા બધી જગ્યાએ દુકાને. તો કરી નાખું ફોન ને પછી નીકળું અહીંથી જવા હાટું અહીંયા. ચલો આ લઈ લીધા કપડાં. હવે નીકળી છીએ અમે બદલાવા માટે. તો ચાલ ચાલીએ બીજા ફટાફટ બદલાઈ આવી. તો ગાઈસ ચલો બદલાઈ આવી જઈને હવે તને બદલાઈને પછી આવીને ત્યાં જ મળું સીધો. હવે તો ગાઈસ નિકોલવાળું બનાવી નાખ્યું છે. હવે વસ્ત્રાલવાળું બાકી છે. તો આ નિકોલવાળું પેલા ઓફિસે મૂકતા પછી જઈએ વસ્ત્રાલવાળું લેવા માટે. ચલો બરાબર ને જાડિયા? વસ્ત્રાલવાળું તો હું એકલો લઈ આવીશ, વાંધો નહીં. તો બરાબર અત્યારે આપણે જઈએ ઓફિસે હવે. અને ઓફિસે આ મૂકીને 5-10 મિનિટ બેવું પછી નીકળું વસ્ત્રાલ જવા માટે. બરાબર ચલો તારે જઈએ હવે. ગાઈસ હું નીકળી ગયો છું વસ્ત્રાલ જવા માટે. ઘરેથી એક્ટિવા લઈ લીધી. જુઓ આ એજી ઓલું લટકાવી દીધું અહીંયા. કેમ કે હવે એકલો જતો હતો અને પછી વળતા તો 1 લાખ ઓલું ઇસ્ત્રીવાળું બગડી જાય. તો આ લઈ લીધી એક્ટિવા એ લટકાવી દીધું છે. તો ચલો ફટાફટ વસ્ત્રાલ પહોંચી જાય લઈ લઈએ. પછી લઈને મસ્ત ફરી વસ્ત્રાલ જઈને લઈને આમ ફરી સીધા ઓફિસે. બરાબર અહીંયા પહોંચી જઈએ. જો લઈ લીધી આપણે નવી. તો હવે આપણે નીકળીએ. ચલો પાછા ઓફિસ જવા માટે. તો પેલા ઓફિસ જતા રહીએ આપણે. અહીંથી ડાયરેક્ટ અત્યારે એક્ટિવા લઈને જતા રહીએ. બસ લઈ જઈએ બાઇક. બરાબર આપણે લઈને જતા રહીએ. ચલો હવે ઓફિસે પહોંચી ગયો છું. અને આપણા જયુભાઈ કહેતા હતા કે પકોડી ખાવીએ. તો પકોડી ખાવા જઈશું. ચાલો યાર જેલા પકોડી ખાવા જવું? ના બંધ કરે. જઈને આવીએ ફટાફટ. પકોડી પાછો આવીને બેઠો છું. તારે જુઓ ઓફિસે બેઠો છું. જુઓ તો હવે કામ કરવા માંડીએ આપણે. ચલો પાછું એ કામ કરીને ઓફિસને બધી ગયો છે. તો હું નીકળું છું ઓફિસ જવા માટે, ઘરે જવા માટે. ચલો રસ્તામાં દેખાડું. ચલો ફટાફટથી નીકળી જાય ઘરે જવાનું. થાક્યું છું તો બહુ એટલે ઓફિસનો ટાઈમ પતી ગયો છે. અને
બધા તો રસ્તામાં શું ઘરે જાઉં છું ફટાફટથી આપણે ઘરે જતા રહીએ. ચલો તમને રસ્તામાં દેખાડતો નહીં હતા કાંઈ. એમ બી પહેલેથી બ્લોગ બહુ લાંબો રહી ગયો પછી તમે જોવાનો તમને કંટાળો ન આવે એટલે આટલું થઈ કહું છું. તો ચલો ફટાફટથી ઘરે જતા પછી તમને દેખાડો શું છે શું નહીં. ઘરે આવી ગયો ખાઈ લીધું. અને આ ભાઈ તો તમને ખબર છે એક જ કામ છે આખો દાડો મોબાઈલ ટીવી મોબાઈલ ટીવી મોબાઈલ ટીવી. તો કંઈ નહીં આપણે કપડાં વપડા બદલી અને અંદરના રૂમમાંથી ટીવી બીવી ચાલુ કરી એસી ચાલુ કરી અને હોવાની તૈયારી કરી તો જોઈએ શું છે શું નહીં. ચલો ગાઈસ હું અત્યારે એકલો નથી ઘરે હારે યુવરાજે છે એ હું તું જો હા મેં હું તમારા વટવાળાની અંદર છું બગ ક્રેશ ચારનો. તો મેં કીધું બ્લોગ પૂરો કરી દો આજનો. તો મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ